વેલકમ વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 8ના આપણે સ્વાધ્યાય દાખલાઓ જોઈએ. આપણે તમને કીધું કે નીચેના પ્રશ્નનો જવાબ આપો. તો પેલો એમાં એ કીધું તમને કે એક પોલા વાહકની અંદર વિદ્યુતભારને આપણે મૂકીએ તો તેમનું શિલ્ડિંગ કરી શકાય. શિલ્ડિંગ કરવું એટલે કે વિદ્યુતભાર ઉપર ટૂંકમાં કોઈ બળ ન લાગવું, એને શું કહેવાય? શિલ્ડિંગ કર્યું કહેવાય. તો કોઈ પદાર્થને પોલા ગોળાની અંદર મૂકીએ તો કે અન્ય રીતે મૂકીએ તો નજીકના દ્રવ્યની અંદર ગુરુત્વ અસરની હેઠળ શિલ્ડિંગ કરી શકો. પ્રશ્ન આ રીતે પૂછ્યો એમાં કે ભાઈ કોઈ ધાતુનો દાખલા કે પોલો ગોળો છે, લાઈક વોલીબોલ, એની અંદર તમે કોઈ વિદ્યુતભાર મૂકશો તો આપણે ધોરણ નંબર 12માં જોશું કે આ પોલા ગોળાની અંદર તમે વિદ્યુતભાર મૂકો ને તો એના ઉપર કોઈ બળ લાગે નહીં. દાખલે કાંઈ કોઈ બીજો વિદ્યુતભાર લઈ આવો તો આની વચ્ચે ટૂંકમાં હવામાં હોય તો આની વચ્ચે કયું બળ લાગે? દાખલે કે ભાઈ ધન હોય તો અપાકર્ષણ લાગે. પણ પોલા ગોળાની અંદર જો આ વિદ્યુતભાર હોય તો આ વિદ્યુતભાર એને કોઈ પ્રકારનું બળ લગાડી શકે નહીં. તો ટૂંકમાં પોલા ગોળા વડે આ વિદ્યુતભારનું શું થયું કહેવાય? શિલ્ડિંગ થયું કહેવાય. કે આ વિદ્યુતભાર વડે આને કોઈ બળ લાગશે નહીં. શા માટે? કે પોલા ગોળાની એ અંદર છે એટલે. આવી જ રીતે દાખલે કે આ કોઈ દળ છે, એની અંદર આપણે કોઈ સ્મોલ એમ દળ મૂકીએ તો આ કેપિટલ એમ દળ છે ટૂંકમાં એને બળ લગાડશે કે નહીં? જ્યારે ટૂંકમાં હવામાં હોય ત્યારે આ સ્મોલ એમ અને કેપિટલ એમ દળ વચ્ચે આકર્ષણ બળ લાગે. પણ દાખલા કે કોઈ દ્રવ્યની અંદર એને મૂકી દઈએ તો આની વચ્ચે બળ લાગે? તો કે યસ. કે ગુરુત્વાકર્ષણ બળ છે એ સાર્વત્રિક બળ છે, જે આપણે ખ્યાલ છે જી કેપિટલ એમ સ્મોલ એમના છેદમાં આર સ્ક્વેર. એ ગમે ત્યાં હોય તો પદાર્થ ઉપર લાગે. આમ કોઈ દી દળનું તમે શિલ્ડિંગ ના કરી શકો, બરાબર? વિદ્યુતભારનું તમે શિલ્ડિંગ કરી શકાય. જો પોલા ગોળાની અંદર તમે મૂકી દો તો આ વિદ્યુતભાર વડે એને બળ લાગશે નહીં. પણ તમે કોઈ દળ છે એનું શિલ્ડિંગ કરી શકો નહીં. દળ તો તમે ગમે અહીંયા મૂકો તો બીજા દળ વડે એને આકર્ષણ બળ લાગે અને લાગે. કેમ કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક જી છે એ માધ્યમ ઉપર આધાર રાખતો નથી. એ માધ્યમથી કેવો છે? સ્વતંત્ર છે. તો આ બે દળો વચ્ચે ટૂંકમાં બળ લાગશે. આમ ગુરુત્વ બળ છે એનું શિલ્ડિંગ કરી શકાય નહીં. ઓકે, હવે ક્વેશ્ચન નંબર બી છે કે પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા નાના અવકાશયાનની અંદર રહેલો અવકાશયાત્રી ગુરુત્વાકર્ષણની પરખ કરી શકતો નથી. શા માટે કરી શકતો નથી એ જોઈએ આપણે. જો પૃથ્વીની આસપાસ કક્ષીય ભ્રમણ કરતા અવકાશ મથકનું પરિમાણ એટલે કે સાઇઝ મોટી હોય તો ગુરુત્વાકર્ષણની પરખ કરી શકે એવી આશા રાખી શકાય. આ પૃથ્વી છે, માનો કે આના કોઈ યાન છે અથવા તો કોઈ શું છે ભાઈ? સેટેલાઇટ છે. આ નાનું હોય, દાખલે કે આ ભ્રમણ કરે આ રીતે, તો જેટલું ગુરુત્વાકર્ષણ બળ એફજી અંદર તરફ લાગે એટલું જ શું લાગે? mv સ્ક્વેર અપોન આર બહાર તરફ લાગે. એટલે કોઈ પ્રકારનું એ બળ અનુભવે નહીં. કે જેટલું બળ કેન્દ્ર તરફ લાગે એટલું કેન્દ્ર ત્યાગી લાગે. એટલે ત્યાં જી છે એ કેવું હોય ભાઈ? તો કે કોઈ બળ લાગે નહીં, એટલે અવકાશયાત્રી છે ગમે ત્યાં પણ મુક્ત રીતે ફરી શકે. એટલે જીની ટૂંકમાં એને અનુભૂતિ થાય નહીં. પણ જો અવકાશયાન મોટું હોય, કેવું હોય? અવકાશયાન અથવા તો સેટેલાઇટ કેવી હોય? મોટી હોય. તો અહીંયા જી અને અહીંયા જી કેવું હોય? અલગ અલગ હોય. કે જી છે એ અંતરના વર્ગના શું છે? વ્યસ્ત પ્રમાણમાં, બરાબર? તો અહીંયા જી છે એ વધારે હશે, અહીંયા જી કેવું હોય? ઓછો હોય. તો આ ટૂંકમાં જે સેટેલાઇટ છે એ મોટી હોય તો ટૂંકમાં એનો ફેરફાર છે એ ટૂંકમાં એ અનુભવી શકાય. નાનું હોય તો એ ટૂંકમાં જીમાં એટલો ફેરફાર થાય નહીં. પણ જો આ સેટેલાઇટ મોટી હોય તો જીમાં એ ફેરફાર કરી શકાય, સમજી શકાય. તો જવાબ આવશે હા, બરાબર. જો અવકાશ મથક છે અથવા સેટેલાઇટ છે મોટી હોય તો જીમાં થતો ફેરફાર શું કરી શકાય? નોટ કરી શકાય. ઓકે, તો આ ક્વેશ્ચન થઈ ગયો બી. હવે સી જો કે જો તમે પૃથ્વી પર સૂર્યને લીધે લાગતા અને ચંદ્રને લીધે લાગતા ગુરુત્વ બળની સરખામણી કરો તો તમને જણાશે કે સૂર્યનું ખેંચાણ બળ ચંદ્રના ખેંચાણ બળ કરતાં કેવું છે? મોટું છે. તો પછી સ્વાધ્યાયમાં આવતી વિગતની મદદથી ચકાસો. આપણે પ્રશ્ન શું છે કે આમ છતાં ભરતી પર ચંદ્રના ખેંચાણ બળની અસર હેઠળ ભરતી સૂર્યની અસર કરતાં મોટી છે. આવું શા માટે? ટૂંકમાં પૃથ્વી ઉપર જે સમુદ્ર છે એ સમુદ્રમાં જે ભરતી અને ઓટ આવે છે એ સૂર્યને કારણે નહીં પણ કોને કારણે આવે છે? ચંદ્રને કારણે આવે.
વાસ્તવમાં ટૂંકમાં આપણે ખ્યાલ છે કે ભાઈ સૂર્યનું દળ વધારે છે તો સૂર્ય વધારે ટૂંકમાં શું લગાડે? બળ લગાડે. તો પણ જે ભરતી છે એ ચંદ્રને કારણે શા માટે આવે એનું રીઝન આપણે કહેવાનું છે. આ સૂર્ય છે, આ આપણી પૃથ્વી છે અને પૃથ્વીની આસપાસ શું ભ્રમણ કરતો હોય? ચંદ્ર. આ સૂર્ય, આ પૃથ્વી અને આ ચંદ્ર. તો પૃથ્વીમાં જે સમુદ્ર છે એ સમુદ્રમાં જે ભરતી અને ઓટ આવે છે એ કોને કારણે આવે? ચંદ્રને કારણે આવે, સૂર્યને કારણે નહીં. વાસ્તવમાં પૃથ્વી અને સૂર્ય વચ્ચે બળ કેવું લાગતું હોય? વધારે લાગતું હોય. તો જે પણ સમુદ્ર છે એમાં ભરતી ઓટ સૂર્યને કારણે આવી જોઈએ, પણ એવું નથી. કોને કારણે આવે છે? ચંદ્રને કારણે. આનું કારણ શું? તો આનું કારણ એ છે કે ગુરુત્વાકર્ષણ બળ, જે ભરતી ઓટનું જે ગુરુત્વાકર્ષણ બળ છે એફ, એ અંતરના ઘનના શું હોય? વ્યસ્ત પ્રમાણમાં. જ્યારે આ ગુરુત્વાકર્ષણ બળ છે ને એફજી, એ અંતરના વર્ગના શું હોય? વ્યસ્ત પ્રમાણમાં, જે આપણે ખ્યાલ છે. હવે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર બહુ વધારે છે એટલે આ બળ કેવું હોય? ઓછું હોય. જ્યારે ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર ઓછું હોય માટે એ ભરતી ઓટનું જે બળ લાગે એ કેવું લાગે? વધારે લાગે. ખ્યાલ આવ્યો તમને? તો ભરતી ઓટનું જે બળ છે ને એ અંતરના ઘનના શું હોય? વ્યસ્ત પ્રમાણમાં હોય. હવે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર તો ખૂબ જ વધારે છે માટે આ બળ કેવું થઈ જાય? એકદમ ઘટી જાય. જો ટૂંકમાં ભરતી ઓટને આધાર ગણો તો. જ્યારે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર ઓછું છે એટલે એ બળ કેવું હોય? વધારે હોય ભરતી ઓટનું. માટે જે પૃથ્વીમાં જે ટૂંકમાં ભરતી ઓટ આવે છે સમુદ્રમાં, એ કોને કારણે આવે? ચંદ્રને કારણે આવે. બરાબર. ચંદ્ર છે એ પાણીને ટૂંકમાં બળ લગાડે. પાણી સ્થિતિસ્થાપક હોય એટલે પાણી શું થાય? એ રીતે આગળ વધે. ખ્યાલ આવ્યો? તો એ રીતે ભરતી અને શું આવતી હોય? ઓટ આવે. કોને કારણે? તો કે ચંદ્રને કારણે. ઓકે. તો ધ્યાન દાખલા નંબર બીજો, તમને કીધું કે સાચો વિકલ્પ પસંદ કરો. એમાં એ છે કે ભાઈ ઊંડાઈ વધતા ગુરુત્વ પ્રવેગ વધે કે ઘટે? સોરી, ઊંચાઈ વધતા ગુરુત્વ પ્રવેગ વધે કે ઘટે? તો પૃથ્વીની ઊંચાઈ સાથે આપણે જી ખબર છે કે જી બરાબર શું થાય? GME ના છેદમાં આર સ્ક્વેર. તો જેમ જેમ ઊંચાઈ વધે એમ આર શું થાય? વધશે. માટે જી શું થાય? ઘટે. માટે ટૂંકમાં જવાબ શું આવશે? ઘટે. બરાબર. ઘટેની નીચે તમારે ડેશ કરવાનો છે. પછી બી કે ભાઈ ઊંડાઈ વધતા ગુરુત્વ પ્રવેગ વધે કે ઘટે? તો ઊંડાઈ સાથે આપણે ગુરુત્વ પ્રવેગ જી ખબર છે, જી ઓફ ડી બરાબર શું છે? જી એટલે પૃથ્વીની સપાટી ઉપર છે 1 - d/re. હવે જેમ જેમ ઊંડાઈ વધારો એટલે આ ડી વધે એમ વધારે બાદ થાય. વધારે બાદ થાય તો શું થશે? આ ઘટશે. એટલે જેમ જેમ ઊંડાઈ વધે ને એમ જી શું થાય? ઘટે. તો બીજામાં પણ જવાબ શું આવશે? ઘટે. બરાબર. તો જેમ ઊંચાઈ વધે એમ પણ જી ઘટે, કે ઊંચાઈ વધારો એમ નીચે આર વધે તો જી ઘટે. ઊંડાઈ વધારો તો વધારે 1 માંથી બાદ થાય તો શું થશે ભાઈ? જી ઘટશે. તો બેયમાં પેલામાં જવાબ શું આવશે? ઘટે. પછી સી કે ભાઈ પૃથ્વીના કેન્દ્રથી R1 અંતરે અને R2 અંતરે બે બિંદુ વચ્ચે સ્થિતિ ઊર્જાના તફાવતનું સૂત્ર આપણે ખ્યાલ છે, ઓલરેડી આપણે મેળવ્યું કે જી બરાબર શું થાય? માઇનસ GMEM 1/R1 - 1/R2. આપણે ઓલરેડી આ સૂત્ર મેળવેલું છે અને આ સૂત્ર આ રીતે પણ લખી શકાય, યુ બરાબર mgh ના આધારે. mg કૌંસમાં શું લખાય? તો કે R1 - R2 mgh ને આધારે. ચેપ્ટર નંબર 6 ને આધારે આ સૂત્ર છે અને આ ચેપ્ટર આપણે 8મા સૂત્ર મેળવ્યું. બરાબર. તો મેં તમને થિયરી ચાલી હતી ત્યારે કીધું હતું કે આ જે સૂત્ર છે એ પૃથ્વીથી અમુક ઊંચાઈ સુધી જ લાગુ પાડી શકાય, કેમ કે પૃથ્વીથી અમુક ઊંચાઈ સુધી શું જી કેવું હોય? અચળ હોય. તો આ સૂત્ર છે એ ચોકસાઈવાળું છે નહીં. આ સૂત્ર છે એ કેવું છે? ચોકસાઈવાળું છે, કેમ કે આમાં જીનો ફેરફાર શું કરેલો છે? આપણે લીધેલો છે એમ. અને આમાં જી છે એ અમુક ઊંચાઈ સુધી જ આપણે ખબર છે કે 9.8 રહી. તો આ સૂત્ર તમે લાગુ પાડી શકો ક્યાં સુધી? પૃથ્વીથી અમુક ઊંચાઈ સુધી. બરાબર. 10 કિલોમીટર 20 કિલોમીટર સુધી. તો જનરલ સૂત્ર જો ચોકસાઈવાળું જોતું હોય તો આ સૂત્ર છે. ખ્યાલ આવ્યો? તો
આ સૂત્ર છે એ ચોકસાઈવાળું છે, આ સૂત્ર ચોકસાઈવાળું નથી. તો તમને એ જ પૂછેલું છે કે કયું સૂત્ર ચોકસાઈવાળું છે, તો કે આ સૂત્ર ચોકસાઈવાળું છે. ઓકે, આ સોરી આ ડી છે, બરાબર. સી બાકી છે. સી જોઈ લ્યો કે પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ છે એ પૃથ્વીના દળ પછી કે પદાર્થના દળથી સ્વતંત્ર છે. કોના દળથી સ્વતંત્ર છે? તો પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ આપણે ખબર છે કે જી બરાબર GME છેદમાં શું થાય? આ સ્ક્વેર. તો એ કોના ઉપર આધાર રાખે? તો કે પૃથ્વીના દળ ઉપર આધાર રાખે. બહાર કોઈ દળ છે એના ઉપર આધાર રાખે નહીં. તો એ પૃથ્વીના દળ ઉપર આધાર રાખશે. પદાર્થના દળથી કેવો છે? એ સ્વતંત્ર. તો જવાબ પદાર્થના દળથી કેવો છે? સ્વતંત્ર. એ પૃથ્વીના દળ ઉપર આધાર રાખે, પદાર્થના દળ ઉપર આધાર રાખે નહીં. ગમે પદાર્થ માટે કેવો હશે? 9.8 જ હશે, બરાબર. તો આ થઈ ગયો સ્વાધ્યાય દાખલા બીજો. હવે ત્રીજો જોઉં. સ્વાધ્યાય દાખલા ત્રીજો. ધારો કે કોઈ એક ગ્રહ છે એ સૂર્યની આસપાસ પૃથ્વીની ઝડપ કરતાં બમણી ઝડપે ટૂંકમાં પરિભ્રમણ કરે, તો તેનું કક્ષાનું જે પરિમાણ છે એ પૃથ્વીની કક્ષાના પરિમાણની સરખામણીમાં કેટલું હોય એ આપણે કહેવાનું છે. કોઈ ગ્રહ છે એ ટૂંકમાં સૂર્ય પૃથ્વી જે ટૂંકમાં ભ્રમણ કરે એની ડબલ ઝડપથી ભ્રમણ કરે, તો ટૂંકમાં એની ત્રિજ્યા કેટલી હશે એમ બેની ત્રિજ્યાને આપણે સરખાવવાની છે. તો અહીંયા ધ્યાન આપો. આપણે ખબર છે કે કોણીય વેગ ઓમેગા બરાબર શું થાય? 2π/t. એટલે કે ટી ચાલે છે શું થાય? 1/ω. એટલે કે દાખલા કે પૃથ્વીનો આવર્તકાળ છે એ T1 બરાબર T હોય, તો આ પૃથ્વીનો, તો ગ્રહનો આવર્તકાળ કેટલો થાય બીજા કોઈ ગ્રહનો? તો T2 બરાબર કેટલો થાય? 2T. કેમ કે એનો ઓમેગા કેટલો છે? ડબલ છે એમ, બરાબર. એનો ω1, આનો ω1 છે, આનો ω2 બરાબર કેટલો છે? 2ω1, બરાબર. માટે ટૂંકમાં એનો આવર્તકાળ થાય એ કેટલો થાય? અડધો થાય. સોરી, આ કેટલો છે? ડબલ છે. એક ગ્રહ છે એ પૃથ્વી કરતાં ડબલ ઝડપથી ફરે છે, બમણી ઝડપથી ફરે, તો એનો આવર્તકાળ કેટલો થાય? અડધો થાય, બરાબર. દાખલા કે પૃથ્વીનો આવર્તકાળ આપણે T લઈએ તો ગ્રહનો આવર્તકાળ કેટલો થાય? T/2. કેમ કે એની જે ઝડપ છે એ કેવી છે? ડબલ છે. માત્ર આવર્તકાળ કેટલો થાય? અડધો. કેમ કે બે કેવા છે? એકબીજાના વ્યસ્ત. તો આપણે એની કક્ષાનું પરિમાણ છે સરખાવવાનું છે. આપણે ખબર છે કે T² ચાલે છે શું થાય? R³, બરાબર. કેપ્લરનો ત્રીજો નિયમ. T² ચાલે છે શું થાય? R³. માટે T1/T2 બરાબર R1³ શું આવશે? R2³. માટે R1³/R2³. હવે T1 એટલે કેટલું છે અહીંયા? તો કે T. અને T2 એટલે કેટલું છે? T/2², એટલે T²/4. માટે R1/R2 બરાબર કેટલો આવશે? એનો ઘન છે, ધ્યાન આપજો. આખા એનો ઘન લખી શકો તમે, બરાબર. T² ઉડી જાય 4. હવે 4 નું શું કાઢવાનું છે? આપણે ઘનમૂળ કાઢવાનું થાય. કેમ કે R1/R2 બરાબર શું આવશે? 4/1/3. હવે ઘનમૂળ કાઢવા માટે આપણે ઓનલાઈન પણ શીખવાડેલું છે આગળ. 4નું આપણે ઘનમૂળ કાઢવું હોય તો 4 છે એનું આપણે 10 વખત વર્ગમૂળ કાઢવાનું છે. 4નું કેટલી વખત? 10 વખત વર્ગમૂળ. 1 2 3 4 5 6 7 8 9 ને 10. ઘનમૂળ કાઢવા માટે ખબર છે આપણે કે 10 વખત શું લેવાનું? પહેલાં વર્ગમૂળ લેવાનું થાય, ત્યારબાદ -1 કરવાનું થાય, ત્યારબાદ શું કરવાનું? -1. પછી આપણે ઘનમૂળ કાઢવું હોય એટલે ભાગ્યા 3 કરવાનું થાય, પછી જે જવાબ આવે એનું +1 કરવાનું થાય, પછી ગુણા બરાબર છે એ તમારે 10 વખત કરવાનું થાય, બરાબર. તો એ 4નું ઘનમૂળ આવશે (1.58) આવશે. તો R1/R2 બરાબર કેટલા આવશે? 1.58. તો આ રીતે જે પૃથ્વીની ત્રિજ્યા છે એના કરતાં
જે ગ્રહની ત્રિજ્યા છે R1 એટલે કોની ત્રિજ્યા? પૃથ્વીની. અને R2 એટલે ગ્રહની. એટલે પૃથ્વીની ત્રિજ્યા ટૂંકમાં ગ્રહની ત્રિજ્યા કેટલા ગણી? 1.58 ગણી. અથવા તો ગ્રહની ત્રિજ્યા એ પૃથ્વીની ત્રિજ્યા કરતાં 1/1.58 એટલે કે 0. કેટલા આવશે? 63 R1. બરાબર. તો આ રીતે જે ગ્રહની ત્રિજ્યા આવશે એ કેવી આવશે? નાની આવશે. પૃથ્વીની ત્રિજ્યા કેવી આવે? મોટી આવે. ઓકે. તો આ રીતે એનું જે ત્રિજ્યાનું પરિમાણ છે એની સરખામણી કરી શકો. લખી લ્યો. સ્વાધ્યાય દાખલા નંબર 4. તમને કીધું કે ગુરુના એક ઉપગ્રહ જેનું નામ છે આયો એનો કક્ષીય આવતકાળ 1.769 છે. કક્ષીય આવતકાળ કેટલો છે? 1.769 દિવસ છે. ધ્યાન આપજો. ઓકે. અને કક્ષીય જે ત્રિજ્યા છે એની આને T1 કહી દો. એની કક્ષીય ત્રિજ્યા R1 એ કેટલી છે? તો કે 4.22 ગુણ્યા 10⁸ મીટર. તો દર્શાવો કે ગુરુનું દળ સૂર્યના દળ કરતાં 1000માં ભાગનું છે. જે ગુરુનું દળ છે આપણે જુપિટર એટલે એમ જે કહી દઈએ એ સૂર્યના દળ કરતાં કેટલા ભાગનું? 1000માં ભાગનું છે. આવું આપણે સાબિત કરવાનું છે. એના માટે શું જોઈએ? તો કે આપણે ખબર છે કે ભાઈ સૂર્યનું દળ છે એ 2 ગુણ્યા 10⁻30 kg છે. ધ્યાન આપજો. આ યાદ રાખવાનું છે આપણે. સૂર્યનું દળ કેટલું છે? 2 ગુણ્યા 10⁻30 kg. આપણે કોનું દળ મેળવવું પડશે? તો કે ગુરુનું દળ મેળવવું પડશે. ગુરુની ફરતે એનો ઉપગ્રહ આયો. બરાબર. ઉપગ્રહ નામ શું છે? આયો. એનો આપણે શું આપી દીધો? આવતકાળ આપી દીધો. અને એની શું આપી દીધી? ત્રિજ્યા. તો એ આ બે ડેટાનો ઉપયોગ કરીને પહેલાં આપણે શું મેળવશું? ગુરુનું દળ મેળવશું. કારણ કે આપણે ખબર છે કે આયોનો આવર્તકાળનો વર્ગ બરાબર આપણે ખ્યાલ છે કે શું લખાય? 4π² R1³ ના છેદમાં શું આવશે? gm. અને m એટલે કોની ફરતે ફરે? તો કે ગુરુની ફરતે. તો શું આવશે? gmj. જે mj એટલે શું છે? તો કે ગુરુનું દળ. જે આપણે મેળવી લઈએ કે બીજા ડેટા આપી દીધા 4π² R1³ છેદમાં T1² × g. એટલે આપણે બધા કિંમત મૂકી દઈએ 4 ગુણ્યા 3.14² R1 એટલે એની ત્રિજ્યા આપી દીધી. ધ્યાન આપજો. કેટલી આપી? 4.22 ગુણ્યા 10⁸. તો 4.22 ગુણ્યા 10⁸ એનો શું આવશે? ઘન છેદમાં T1 એટલે એનો આવતકાળ. ધ્યાન આપજો. આવતકાળ છે એ સેકન્ડમાં લેવો પડશે કેમ કે MKS સિસ્ટમથી. તો 1 પોઈન્ટ કેટલા આવશે? 769. દિવસમાં કેટલી કલાક હોય ભાઈ? 24 કલાક. અને 24 કલાકનો કેટલી સેકન્ડ? 3600 સેકન્ડ. તો આ કેમાં ફેરવાઈ ગયો? એનો વર્ગ કરવાનો છે. ધ્યાન આપજો. ગુણ્યા g. g એટલે ખ્યાલ છે 1.67 સોરી 6.67 ગુણ્યા 10⁻⁻ કેટલું? 11. ઓકે. તો આ રીતે તમને કોનું દળ મળશે? ગુરુનું દળ મળશે. જે આપણે કેલ્સીમાં કરવાનું છે હવે. તો 4 ગુણ્યા 3.14 આપણે 2 વખત કરશું. ગુણ્યા 4.22 3 વખત. ઓકે. ભાંગા આવશે 1.769 ભાંગા 2 વખત આવશે કારણ કે સ્ક્વેર છે. ભાંગા 24 2 વખત.
ભાગ્યા 36 બે વખત ભાગ્યા 6.67 તો એ આવશે 0.00019 ગુણ્યા 10 ની કેટલી આવશે? ધ્યાન આપજો, આ બે મીડિયા છે એને આપણે 10 ની 2 લઈ લીધી તો 10 ની કેટલી થાય? 4. બરાબર, 10 ની 4 એમાંથી 10 ની 11 એટલે કેટલી થાય? 10 ની -7 એ ઉપર આવે તો +7 થાય. 8 તેરી અને 24 વત્તા કેટલા? +7 એટલે કેટલી થાય? તો કે 31. તો ગુણ્યા કેટલી આવશે? અહીં 31. તો એ કેટલો આવશે? તો કે 1.9 ગુણ્યા 10 ની કેટલી આવશે? અથવા 0.19 ગુણ્યા 10 ની કેટલી? 3 મીડિયા કાઢી નાખો એટલે કેટલી આવશે? અથવા 4 કાઢી નાખો, ચાલો. 1.9 ગુણ્યા 10 ની કેટલી? તો કે 27 કે છે. તો આવી ગયું ગુરુનું દળ. બરાબર, હવે આપણે એનો ગુણોત્તર લઈ લઈએ એટલે ખ્યાલ આવી જાય. તમારે આ સાબિત કરવાનું છે. તો કે જુપિટરનું દળ ભાગ્યા સૂર્યનું દળ આગળનું છે 1.9 ગુણ્યા 10 ની 27 અને આગળનું છે 2 ગુણ્યા 10 ની 30 એટલે આ 1.9 અને 2 એપ્રોક્સિમેટલી ઉડીએ એટલે કેટલો આવશે? નીચે 1/1000 આવી ગયું. બરાબર, તો આ રીતે આપણે સાબિત કરી શકીએ કે ગુરુનું દળ છે એ સૂર્યના દળ કરતાં કેટલા ભાગનું છે? 1000માં ભાગનું. કારણ કે સૂર્યના દળ અહીં આવીએ તો આ રીતે તમે એને સાબિત કરી શકો. ઓકે, લખી લો. ખાલી સૂત્રમાં કિંમત મૂકવાની છે અને લાસ્ટમાં સરખાવી દેવાનું છે. ઓકે, સ્વાધ્યાયનો 5મો. આપણે એવું ધારીએ કે આપણી આકાશગંગા છે એ સૂર્યના દળ જેટલું દરેકનું દળ હોય એવા કેટલા તારા છે? તો કે તારાની સંખ્યા તમને આપી દીધી 2.5 ગુણ્યા 10 ની 11 એટલા તારાઓ છે અને દરેકનું દળ સૂર્ય જેટલું છે એમ. તો એનું કુલ દળ છે એ કેટલું થાય એ આપણે મેળવીશું. આ આકાશગંગાના કેન્દ્રથી ધ્યાન આપજો, આ આકાશગંગા જેમાં ટૂંકમાં આટલા બધા તારાઓ છે. બરાબર, દરેકનું દળ કોના જેટલું છે? સૂર્ય જેટલું. અને એના કેન્દ્રથી ધ્યાન આપજો, એક અહીંયા તારો છે એના કેન્દ્રથી કેટલા અંતરે? તો કે r બરાબર 50,000 લાઇટ યર એટલે પ્રકાશ 50,000 પ્રકાશ વર્ષ દૂર એક તારો છે જે ટૂંકમાં આને અનુલક્ષીને શું કરે? ભ્રમણ કરે. આકાશગંગાને અનુલક્ષીને. ખ્યાલ આવ્યો? એને અનુલક્ષીને શું કરે છે? એ ભ્રમણ કરે છે. તો ભ્રમણનો ટૂંકમાં આવર્તકાળ તમારે મેળવવાનો છે. ભ્રમણનો શું મેળવવાનું છે? આખો આવર્તકાળ મેળવવાનો છે કે કેટલા સમયમાં એક ભ્રમણ પૂરું કરે. ઓકે, અને આકાશગંગાનો જે વ્યાસ આપી દીધો તમને આ એ કેટલો આપ્યો? 10 ની 5 લાઇટ યર. બરાબર, તો એની સાપેક્ષમાં આ કેવું છે? તો કે મોટું છે. તો ટૂંકમાં આનું સમગ્ર દળ છે એના કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલું ગણી શકાય. અને ટૂંકમાં જે આકાશગંગાનું જે દળ થાય એ દળ m બરાબર શું થાય? nms, જે ms એટલે સૂર્યનું દળ. તો આકાશગંગાનું કુલ દળ જે અહીંયા કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલું ગણી શકાય ને એ દળ કેટલું થાય? તો કે m બરાબર nms. n એટલે તારાની સંખ્યા કેટલી છે? તો કે 2.5 ગુણ્યા 10 ની 11 ગુણ્યા સૂર્યનું દળ આપણે ખ્યાલ છે 2 ગુણ્યા 10 ની 30 તો એ આવશે 5 ગુણ્યા 10 ની કેટલું આવશે? 41. તો આકાશગંગાનું આ એટલું દળ થયું. એની એરાઉન્ડમાં એક તારો ફરે અને તારાનો આવર્તકાળ આપણે ખબર છે t². સૂત્ર હમણાં જ આપણે લખ્યું હતું. શું આવશે? 4π² r³ r આપણે આપી દીધું. છેદમાં શું આવશે? gm, જે m એટલે કોનું દળ છે? તો કે આકાશગંગાનું દળ જે ઓલરેડી આપણી પાસે છે. તો આપણે t મેળવવાનો છે, બસ હવે કિંમત મૂકવાની છે. તો શું આવશે? 4 ગુણ્યા 3.14 નો વર્ગ ગુણ્યા r એટલે ધ્યાન આપજો આ શું છે? આને આપણે મીટરમાં કન્વર્ટ કરવાનું છે. તો 50,000 એક લાઇટ યર એટલે કેટલા થાય? 9.46 ગુણ્યા 10 ની કેટલી થાય? તો કે 15. તો એ આવશે આપણે કેટલા કરી નાખીએ? 5 ગુણ્યા
9.46 બરાબર 47.3 કેટલો આવશે 47.3 ગુણ્યા 10 ની કેટલી આવશે તો કે આ 4 જવા દો એટલે કેટલી થાય 19 મીટર તો એની કિંમત મૂકી દઈએ આપણે 47.3 ગુણ્યા 10 ની 19 એનો શું આવશે ઘન આવશે ધ્યાન આપજો છેદમાં g એટલે 6.67 ગુણ્યા 10 ની -11 અને m એટલે આકાશગંગાનો દોડ 5 ગુણ્યા 10 ની 41 ઓકે તો કેલ્સીમાં કરો 47.3 નો ઘન કરવાનો છે ઓકે એનો ઘન કર્યો ત્યારબાદ 3.14 બે વખત ગુણ્યા કેટલો આવશે 4 ઓકે ભાંગા કેટલા આવશે તો કે 6.67 ભાંગા 5 ઓકે તો એ આવશે 125 143.08 ગુણ્યા 10 ની કેટલી તો કે 57 પ્લસ 11 ઉપર આવે તો પ્લસ 11 થાય 68 માંથી આ 41 કાઢવાનું થાય તો એ આવશે 27 તો ટી સ્ક્વેર તો 5 ઘાત કાઢી નાખો એટલે 1.25 10 ની 5 આમાં એડ થાય એટલે કેટલી થાય 10 ની 32 ઘાત બરાબર હવે એનું વર્ગમૂળ કાઢો 1.25 એનું સ્ક્વેર રૂટ કાઢો તો 1.25 નું વર્ગમૂળ આવશે 1.11 ઘાત અડધી થાય 10 ની 32 ની કેટલી થઈ જાય 10 ની 16 તો આટલી ટૂંકમાં સેકન્ડ આવશે તો આવતકાળ છે 1.11 ગુણ્યા 10 ની કેટલી આવશે 16 આને તમારે જો વર્ષમાં કન્વર્ટ કરવું હોય વર્ષમાં તો 1.11 ગુણ્યા 10 ની 16 વર્ષમાં કન્વર્ટ કરવું હોય તો કેટલા આવશે 365 ગુણ્યા કેટલા આવશે એક વર્ષના 365 દિવસ 24 કલાક અને 3600 તો આ રીતે ટૂંકમાં એને વર્ષમાં પણ કન્વર્ટ કરી શકો જે તમારે રીતે કરવાનું છે તો આ રીતે ટૂંકમાં આટલો આવતકાળ આવશે લખી નાખો સ્વાધ્યાયનો છઠ્ઠો તમને કીધું કે સાચો વિકલ્પ પસંદ કરો તમને કીધું કે જો અનંત અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય લેવામાં આવે તો ભ્રમણકક્ષાના ઉપગ્રહની કુલ ઉર્જા એ ગતિ ઉર્જા જેટલી હોય કે સ્થિતિ ઉર્જાના ઋણ મૂલ્ય જેટલી હોય તો આપણે ઓલરેડી થિયરી જ્યારે ચાલી હતી ત્યારે આપણે સાબિત કરાવ્યું હતું કે E બરાબર K બરાબર શું થાય U/2 કુલ ઉર્જા ઋણ હોય ગતિ ઉર્જા ધન હોય અને સ્થિતિ ઉર્જા કેવી હોય ઋણ હોય તો ભ્રમણ કરતો હોય એની કુલ ઉર્જા એ ગતિ ઉર્જા જેટલી હોય કેના જેટલી હોય ગતિ ઉર્જા જેટલી અને ગતિ ઉર્જા ધન હોય ધ્યાન આપજો અને કુલ ઉર્જા કેવી હોય ઋણ હોય તો કુલ ઉર્જા છે એ ગતિ ઉર્જાના ઋણ મૂલ્ય જેટલી હોય એમ પણ કહી શકો કુલ ઉર્જા એ ગતિ ઉર્જાના કોના જેટલી ઋણ મૂલ્ય છે જેમ કે કુલ ઉર્જા કેવી હોય ઋણ હોય ખ્યાલ એવો ગતિ ઉર્જા દાખલા કે 10 જૂલ હોય તો કુલ ઉર્જા કેટલી થાય -10 જૂલ અને બોલાય શું એ કુલ ઉર્જા એ ગતિ ઉર્જાના ઋણ મૂલ્ય જેટલી હોય એ ગતિ ઉર્જા કેવી હોય હંમેશા ધન હોય તો કુલ ઉર્જા અને ગતિ ઉર્જા સેમ હોય પણ કુલ ઉર્જા એ ગતિ ઉર્જાના કેવા જેટલી હોય ઋણ મૂલ્ય છે કે કુલ ઉર્જા કેવી હોય હંમેશા ઋણ હોય તો આ આપણે ટૂંકમાં તારવેલું છે સૂત્ર અને એના ઉપરથી આ ક્વેશ્ચન પૂછેલો છે તો આ થઈ ગયો ક્વેશ્ચન નંબર A ક્વેશ્ચન નંબર B માં શું પૂછ્યું તમને કે ભાઈ કક્ષામાં ભ્રમણ કરતા ઉપગ્રહને પૃથ્વીની ગુરુત્વાકર્ષણની બહાર મોકલી દેવા માટે આપવી પડતી ઉર્જા તે ઉપગ્રહના સ્થાને જે સ્થિર રહેલો હોય તે પદાર્થના પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બહાર મોકલવા માટે આપવી પડતી ઉર્જા કરતાં વધુ હોય કે ઓછી હોય પ્રશ્ન આવો છે કે ભાઈ દાખલા કે આ પૃથ્વી છે
આ એમ દળનો દાખલા કે પદાર્થ છે એ પૃથ્વીની સપાટી ઉપર હોય ત્યારે એને કાયમી માટે બહાર કાઢવું હોય, અથવા તો આ કક્ષામાં ભ્રમણ કરતો હોય ત્યાંથી બહાર કાઢવું હોય એને કાયમી માટે, તો ક્યાંથી વધારે ઉર્જા આપવી પડે? અહીંથી બહાર કાઢવા માટે વધારે ઉર્જા આપવી પડે કે આ કક્ષામાં ભ્રમણ કરતો હોય ત્યાંથી બહાર કાઢવા માટે વધારે ઉર્જા આપવી પડે? તો અહીંયા જ્યારે સપાટી ઉપર હોય ત્યારે ના, અહીંયા તમને કીધું કે આ ભ્રમણ કરતો હોય એના માટે વધારે ઉર્જા આપવી પડે કે એ સ્થાને સ્થિર હોય એના માટે વધારે ઉર્જા આપવી પડે? તો જ્યારે ભ્રમણ કરતો હોય ત્યારે એની કુલ ઉર્જા બરાબર શું થાય? ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. અને કેના માટે? ભ્રમણ માટે. અને જ્યારે સ્થિર હોય ત્યારે ગતિ ઉર્જા કેવી થઈ જાય? 0. તો માત્ર એને શું હોય? સ્થિતિ ઉર્જા હોય. ક્યારે હોય? તો આ સ્થાને સ્થિર હોય તો. તો હવે ધ્યાન આપજો, આ કેવું હોય? ઋણ હોય. આ કેવું હોય? ધન હોય. તો કુલ ઉર્જા છે, દાખલા કે આપણે એક ઉદાહરણ લઈ લઈએ. ગતિ ઉર્જા દાખલા કે આપણે 100 જૂલ લઈ લઈએ, તો સ્થિતિ ઉર્જા કેટલી થાય? આપણે ખબર છે કે U બરાબર 2K કેટલી થાય? -200 જૂલ થાય. તો બરાબર. માટે ટૂંકમાં જ્યારે ભ્રમણ કરતો હોય ત્યારે કુલ ઉર્જા કેટલી થાય? તો કે 100 - 200 બરાબર કેટલી થાય? તો કે -100 જૂલ. આટલી ઉર્જા આપવી પડે ભ્રમણ કરતો હોય તો. અને સ્થિર હોય, ધ્યાન આપજો, આ બિંદુ આગળ કેવું હોય? સ્થિર હોય. તો ત્યાં એની સ્થિતિ ઉર્જા કેટલી થાય? આ ઉદાહરણ લીધું -200 જૂલ. તો સ્થિર હોય આ ભ્રમણ માટે. હવે સ્થિર હોય તો સ્થિર હોય તો કુલ ઉર્જા કેટલી થાય? તો ગતિ ઉર્જા 0, સ્થિતિ ઉર્જા -200 એ સ્થાને. તો કુલ ઉર્જા કેટલી થાય? તો એના માટે -200 જૂલ. તો તમારે આમાં વધારે ઉર્જા આપવી પડે. સ્થિર હોય તો -+200 જૂલ આપવી પડે તો કાયમી માટે બહાર ફેંકાય. અને ગતિ કરતો હોય તો કેટલી આપવી પડે? +100 જૂલ આપવી પડે. તો આમાં કહી શકો તમે કે સ્થિર હોય એમાં વધારે ઉર્જા આપવી પડે.